નમસ્કાર મિત્રો, એક ગુજરાતી ભક્તિ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આપણા આ આધ્યાત્મિક સફરમાં આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના મહાન સંત, ભક્ત અને કવિ સંત નરસિંહ મહેતાના જીવન વિશે। તેમનું જીવન ભક્તિ, પ્રેમ અને સમર્પણનો સાચો અર્થ સમજાવે છે। આજે અમે શરૂ કરી રહ્યા છીએ એક વિશેષ 5 ભાગોની વિડીયો શ્રેણી, જેમાં તમને તેમના જન્મથી લઈને રાસ દર્શન, પિતાજીનું શ્રાદ્ધ અને તેમની સાથે કેવી કેવી કસોટીઓ થઈ અને ભગવાન શ્રી કૃષ્ણએ તેમની કેવી રીતે પ્રત્યક્ષ આવીને મદદ કરી તેની વિગતવાર જાણકારી મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રથમ ભાગ, જો આપણે જાણીશું તેમના પર મહાત્માની કૃપા, કુટુંબ વિસ્તાર, શિવ કૃપા અને રાસ દર્શન વિશેની રસપ્રદ અને પ્રેરણાદાયક પ્રસંગો વિશે વિડીયો અંત સુધી જરૂર જોશો અને અમારી આધ્યાત્મિક સફરમાં જોડાવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જોડાઈ શકો છો। તો ચાલો મિત્રો, હવે ચાલુ કરીએ એક મહાન સંત, કૃષ્ણ ભક્ત એવા કવિ નરસિંહ મહેતા વિશે। પુણ્યભૂમિ આર્યાવર્તના સૌરાષ્ટ્ર પ્રાંતમાં જીર્ણદુર્ગ નામે એક અત્યંત પ્રાચીન ઐતિહાસિક શહેર આવેલ છે, જે આજે જુનાગઢ નામે ઓળખાય છે। ભક્તરાજ નરસિંહ મહેતાનો જન્મ લગભગ સંવત 1470માં એટલે કે 15મી સદીમાં જુનાગઢમાં એક પ્રતિષ્ઠિત નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો। તેમના પિતાજીનું નામ હતું કૃષ્ણ દામોદર દાસ તથા માતાનું નામ હતું લક્ષ્મી ગૌરી। એમના એક મોટા ભાઈ પણ હતા, જેમનું નામ બંસીધર હતું। માત્ર 5 વર્ષની બાલ્યાવસ્થામાં જ નરસિંહ મહેતાએ માતા પિતાનું છત્ર ગુમાવેલ અને તેમનું લાલન પાલન મોટા ભાઈ બંસીધરે તેમજ તેમના દાદીમાં જય કુંવરીએ કરેલ। પિતાના અવસાન સમયે બંસીધર 22 વર્ષના હતા। બાળક નરસૈયો બાળપણથી જ મૂંગો હતો। લગભગ 8 વર્ષની ઉંમર સુધી તેની જીભ ખુલ્લી જ ન હતી, એથી લોકો એને મૂંગો કહીને જ બોલાવતા। આ બાબતનું દુઃખ તેમના દાદીમાં જય કુંવરીને ખૂબ સાલતું। તેઓ સતત એ ચિંતામાં રહેતા કે મારો નરસિંહ બોલતો કેમ થાય, પરંતુ મુકને વાચાળ થવાની આ પંગુને ગિરિવર લાંઘવાની શક્તિ કોણ આપે? જય કુંવરી માને પૂર્ણ વિશ્વાસ હતો કે એ શક્તિ માત્ર એક પરમપિતા પરમાત્મામાં જ છે અને એક કરુણાનિધિની કૃપાથી જ મારો પૌત્ર બોલતો થઈ શકશે। સાથે સાથે એમને એવી શ્રદ્ધા પણ હતી કે એ દીનાનાથની કૃપા સાધારણ મનુષ્યને પ્રભુના પ્યારા ભક્તો દ્વારા જ પ્રાપ્ત થતી હોય છે। આ કારણથી એમને સ્વાભાવિક રીતે જ સાધુ મહાત્માઓ તરફ શ્રદ્ધા અને આદરભાવ હતો। જ્યો અને જ્યારે પણ કોઈ સંત મહાત્મા મળી જતા, ત્યાં તેઓ તેમના દર્શન કરતા અને યથાશક્તિ શ્રદ્ધાપૂર્વક તેમની સેવા પણ કરતા। ઉત્કટ શ્રદ્ધા કોઈને કોઈ સમયે ચોક્કસ ફળદાયી થાય છે। એ સમય અનુસાર અંતે જય કુંવરીની શ્રદ્ધા પર પરિપૂર્ણ થવાનો સુઅવસર આવી ગયો હતો। ફાગણ સુદ પાંચમનો દિવસ હતો। ઋતુરાજ વસંતનું સુખદ સામ્રાજ્ય સર્વત્ર છવાયેલું હતું। મંદ મંદ વાસંતી વાયરો સઘળી જીવસૃષ્ટિમાં નવજીવનનો સંચાર કરી રહ્યો હતો। નગરના સ્ત્રી પુરુષો સૌ સામાન્ય રીતે સાયંકાળે હાટકેશ્વર મહાદેવના મંદિરમાં એકઠા થઈ જતા। સ્ત્રીઓ મંદિરના પ્રાંગણમાં મધુર કંઠે ભજન અને કીર્તનની હેલી મચાવતી। દરરોજની જેમ તે દિવસે પણ વધુ ભીડ હતી। જય કુંવરી પણ પોતાના લાડલા નરસૈયાને લઈ હાટકેશ્વર મહાદેવના દર્શને ગયા। દર્શન કરીને પાછા પડતા તેમની નજર એક મહાત્મા પર પડી। તેઓ મંદિરના એક ખૂણામાં વ્યાઘ્રાંબર બિછાવી પદ્માસન લગાવીને બેઠા હતા। તેમના મુખમાંથી નારાયણ નારાયણ શબ્દનો અવિરત પ્રવાહ ચાલી રહ્યો હતો। તેમનું મુખારવિંદ એક અલૌકિક તેમજ ઝગમગી રહ્યું હતું। પ્રથમ દ્રષ્ટિએ જ આ કોઈ પરમ સિદ્ધ યોગી હોય એવું લાગતું હતું। એમની દિવ્ય તપોબલબ્ધ પ્રતિભાથી આકર્ષાઈને જય કુંવરી પણ પોતાની સાથેની અન્ય સ્ત્રીઓ સાથે તેમના દર્શન કરવા ગયા। અત્યંત આદર અને પ્રેમપૂર્વક પ્રણામ કરી બાળક નરસિંહને તેમના ચરણોમાં ખડો કરી હાથ જોડી પ્રાર્થના કરી, મહાત્મા, આ બાળક મારો પૌત્ર છે। તેના માતા પિતા હયાત નથી।
લગભગ 8 વર્ષનો થવા આવ્યો છે, પણ કંઈ બોલી શકતો નથી. તેનું નામ તો નરસિંહ છે, પણ બધા તેને મૂંગો કહીને જ બોલાવે છે. મને આ બાબતનું ખૂબ જ દુઃખ ચાલ્યા કરે છે. મહારાજ, કંઈક એવી કૃપા કરો કે જેથી આ બાળકની વાણી ભૂલી જાય. ગોસ્વામી તુલસીદાસે સાચું જ કહ્યું છે કે સંત હૃદય નવનીત સમાના, કહા કબિંદ પરી કહે ન જાના, નિજ પરિતાપ દ્રવઈ નવનીતા, પર દુઃખ દ્રવઈ સંત સુપુનિતા. મહાત્માઓના હૃદય માખણ સમાન હોય છે. એટલું જ નહીં, માખણ તો માત્ર પોતાના તાપથી દ્રવિત થાય છે, જ્યારે સત્પુરુષો તો બીજાના ત્રાપથી દ્રવીભૂત થઈ જાય છે. આ મહાત્મા તો દૈવી સંપત્તિથી યુક્ત હતા અને જાણે કે એ દુઃખી વૃદ્ધાની મનોકામના પૂર્ણ કરવા માટે જ ઈશ્વર દ્વારા પ્રેરિત થઈને તેઓ પધાર્યા હતા. સંતે બાળક નરસિંહને પોતાની પાસે બેસાડ્યો અને તેને ધ્યાનથી નિરખીને કહ્યું, આ બાળક તો ભગવાનનો મોટો ભક્ત થશે. આમ કહી પોતાના કમંડળમાંથી જળ લઈ માર્જન કર્યું અને બાળકના કાનમાં ફૂંક મારીને કહ્યું, બોલો બેટા, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. બસ મહાત્માની કૃપાએ ચમત્કાર સર્જ્યો. જન્મથી જ મૂંગો બાળક બોલી ઉઠ્યો, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. ઉપસ્થિત માનવ સમુદાય આશ્ચર્યચકિત થઈ મહાત્માનો જય જયકાર કરવા લાગ્યો. મૂંગા પૌત્રના મોંમાંથી ભગવાનના નામનું ઉચ્ચારણ સાંભળી વૃદ્ધા જય કુરીને કેટલી પ્રસન્નતા થઈ હશે તે કોણ કહી શકે. તેમણે મહાત્માજીને વારંવાર પ્રણામ કર્યા અને હાથ જોડી અત્યંત દીન ભાવે વિનંતી કરી, મહારાજ, આપની જ કૃપાથી મારો પૌત્ર બોલતો થયો છે. મારો મોટો પૌત્ર રાજ્યમાં થાણેદારના હોદ્દા પર છે. આપ મારે ઘેર પધારવાની કૃપા કરો અને મને પણ આપની યથાશક્તિ સેવા કરવાની તક આપો. આપની ચરણ રજથી અમારું આંગણું પાવન થશે. પરંતુ સાચા સંતો સેવા કે પુરસ્કારના ભૂખ્યા હોતા નથી. તેઓ તો સ્વભાવથી જ લોક કલ્યાણની ચેષ્ટા કરતા રહે છે. મહાત્માજીએ પ્રસન્નતાપૂર્વક જવાબ આપ્યો, માતા, મારામાં કોઈ યોગ બળ કે તપોબળ નથી. આ જગતમાં જે કંઈ થાય છે તે સઘળું એકમાત્ર પ્રભુની કૃપાથી જ થાય છે. એ મહામહિમ પરમાત્માની માયા અઘટન ઘટના પટીયસી કહેવાય છે. તેથી મારો ઉપકાર ભૂલી પરમાત્મા તરફ જ કૃતજ્ઞતા પ્રગટ કરો અને તેમનું જ નામ સ્મરણ, ભજન પૂજન કરો. કોઈ પ્રયોજન વિના માત્ર પ્રતિષ્ઠા મેળવવા ખાતર હું કોઈ ગૃહસ્થને ઘર જતો નથી. તમે ઘેર જઈને પ્રભુનું ભજન કરો, તમારું કલ્યાણ થશે. હું તો હવે ગિરનાર પર જાઉં છું અને તમારી ઈચ્છા અનુસાર એ પણ કહેતો જાઉં છું કે થોડા દિવસોમાં એક કુળવતી સુંદર કન્યા સાથે આનો વિવાહ પણ થઈ જશે. મહાત્માજીને વધુ આગ્રહ કરવાની હિંમત જય કુંવરીની ન ચાલી. પૌત્ર સાથે પ્રસન્ન વદને પોતાના ઘેર પાછી આવી અને મોટા પૌત્ર બંસીધરને મહાત્માજીએ કરી બતાવેલ ચમત્કારની વાત કરી. મહાત્માના દર્શનની અભિલાષાએ બંસીધરે સિપાહીઓને ચારે તરફ દોડાવી ઘણી ખોજ કરાવી, પણ મહાત્માનો પત્તો ક્યાંય ન લાગ્યો. લોકોનો દૃઢ વિશ્વાસ છે કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ જ પોતાના ભાવિ ભક્ત નરસિંહ મહેતાને ઈષ્ટ મંત્ર અને વાણી પ્રદાન કરવા તે મહાત્માના સ્વરૂપે વધાર્યા હતા. હવે આપણે નરસિંહ મહેતાના કુટુંબ વિસ્તાર વિશે જાણીશું. આ એ મુઘલ યુગની વાત છે કે જે સમયે ભારતમાં દિલ્હીની ગાદી પર સમ્રાટ હુમાયુનું શાસન ચાલતું હતું અને જૂનાગઢમાં તેના ખંડિયા રાજા રામ માંડલિકનું રાજ્ય હતું. રાજા બાદશાહ હુમાયુને આધીન હોવા છતાં પણ રાજ્ય કારોબારમાં તે બધી રીતે સ્વતંત્ર હતો. માત્ર તેણે પ્રતિ વર્ષે દિલ્હી દરબારમાં ખંડણી રૂપે નિયત રકમ ચૂકવવી પડતી. સરકારી કામકાજમાં એ દિવસોમાં નાગર જાતિ અત્યંત કુશળ ગણાતી. રાજ્યના મુખ્ય પ્રધાનથી લઈને સાધારણ સિપાહીના પદ પર મોટે ભાગે નાગર જ્ઞાતિના જ અમલદારો કામ કરતા. એક દ્રષ્ટિએ એમ જ કહી શકાય કે રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર નાગર જ્ઞાતિના હાથમાં જ હતું. તેઓ કલમ, કડછી અને બરછી દ્વારા અત્યંત પ્રતિષ્ઠિત અને સંપન્ન થઈ ગયા હતા. એ જ કારણે આજે પણ સરકારી ઉચ્ચ હોદ્દામાં નાગર જ્ઞાતિનું સારું એવું વર્ચસ્વ દેખાય છે. નરસિંહ મહેતાનો જન્મ પણ એ જ જ્ઞાતિમાં થયો હતો.
જેથી રાજ્ય તરફથી તેમના મોટાભાઈ બંસીધરને માસિક 100 રૂપિયાના વેતનથી થાણેદારના હોદ્દા પર નિયુક્તિ મળી હતી. રાજ્ય તરફથી એમને પૂરતા પ્રમાણમાં નોકર ચાકર અને વાહન આદિની સુવિધા પણ આપવામાં આવતી, જેથી તેમનું પારિવારિક જીવન અત્યંત સુખથી પસાર થતું. સમાજમાં પણ સારી પ્રતિષ્ઠા હતી. એકમાત્ર ઉણપ એ વાતની હતી કે તેની પત્ની દુરિત ગૌરીનો સ્વભાવ સારો ન હતો. તેને પોતાના પતિની અમલદારીનું ઘણું જ અભિમાન ચડી ગયું. સાચા ખોટા ષડયંત્રો રચી બીજાને દુઃખ આપવાનો તેનો સ્વભાવ બની ગયેલો. તેના દુર્ગુણો જોતા જ એમ લાગતું હતું કે તેનું નામ દુરિત ગૌરી અક્ષરશ સાચું છે. યથા નામ તથા ગુણ વાળી કહેવત તેના માટે બરાબર લાગુ પડતી હતી. છતાંય તેમનું ગૃહસ્થ જીવન સુખ શાંતિથી ચાલી રહ્યું હતું. જ્યારથી બાળક નરસિંહની વાણી મહાત્માની કૃપાથી ખુલી ગઈ, ત્યારથી દાદી જયકુંવરીને તેના વિવાહની ચિંતા રહ્યા કરતી હતી. પોતાના સંતાનોને વહેલામાં વહેલા વિવાહ સંબંધથી જકડી દેવાનું ભારતીય મા બાપો પોતાનું કર્તવ્ય સમજે છે. આમ કરીને તેઓ પોતાની જાતને એક મોટા સંતાન ઋણથી શીઘ્ર મુક્ત કરી લેવા ઈચ્છે છે. કદાચ આવી ભાવનાથી પ્રેરિત થઈને જ જયકૌરીએ નરસિંહના વિવાહ માટે પ્રયત્નો શરૂ કરી દીધા. ઘર તો બધી રીતે સંપન્ન અને પ્રતિષ્ઠિત હતું, એટલે તેમને આ કામમાં સફળતા પણ તુરંત જ મળી ગઈ. લગભગ 9 વર્ષની બાલ્યાવસ્થામાં જ તેમણે નરસિંહરામના વિવાહ માણેક ગૌરી નામની એક 7 વર્ષની બાલિકા સાથે કરી નાખ્યા. માણેક ગૌરી સ્વરૂપવાન અને સુલક્ષણા કન્યા હતી. તેની મનગમતી પૌત્ર વધુ પ્રાપ્ત કરી તેમને ખૂબ સંતોષ થયો. બંસીધરને નાના ભાઈ નરસિંહના માત્ર પાલન પોષણ અને વિવાહની ચિંતા નહોતી, પણ તેના શિક્ષણ તરફ પણ ધ્યાન હતું. તેણે નરસિંહને એક સંસ્કૃત પાઠશાળામાં ભણવા બેસાડ્યો, પણ નરસિંહનું મન ભણવા ગણવામાં લાગ્યું નહીં. જ્યારથી તેમને મહાત્માજી મારફત ઈષ્ટ મંત્રની દીક્ષા મળી હતી, ત્યારથી તેમનું મન અધિકાધિક ભગવાન તરફ જ આકૃષ્ટ રહેતું. તે નિરંતર રાધે કૃષ્ણ નામનો જપ કર્યા કરતા. સવાર સાંજ મંદિરમાં જઈને દેવી દેવતાઓની પૂજા કરતા, દર્શન કરતા અને ભજન કીર્તન સાંભળતા રહેતા. શ્રી શંકર ભગવાનમાં પણ તેમને ખૂબ ભક્તિભાવ હતો. તે મંદિરમાં જઈ અત્યંત શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ઉમા મહેશ્વરની પૂજા અર્ચના કરતા અને ભાવ વિભોર થઈને ભોળાનાથના ગુણો ગાતા. જ્યાં કોઈ પુરાણ કે ભાગવતની કથા ચાલતી હોય તો ત્યાં જઈને ખૂબ ધ્યાનપૂર્વક કથા શ્રવણ કરતા. દ્વારકા કે સોમનાથ આવતા જતા સાધુ સંતો જ્યારે જૂનાગઢમાંથી પસાર થતા, ત્યારે તેમના દર્શન કરી યથાશક્તિ તેમની સેવા કરતા, તેમનો ઉપદેશ સાંભળતા. ક્યાંય ભજન કીર્તન થતા હોય તો ત્યાં પહોંચી જઈ ભજન મંડળીની વચ્ચે બેસી કરતાલ બજાવતા બજાવતા પદ કીર્તન ગાતા લાગતા. કોઈ ભાવાવેશમાં આવી જઈને નૃત્ય કરવા લાગે તો પોતે પણ તેની સાથે નાચવા લાગતા. તેમાંય જ્યારે ગામમાં કોઈ રાસ મંડળી આવી જતી, ત્યારે તો તેમનો આનંદનો પાર રહેતો નહીં. નિત્ય ભગવાનની મધુર લીલાઓ જોયા જ કરે, બસ જોયા જ કરે. શ્રી રાધિકાજી, શ્રી લલિતાજી આદિ સખીઓ અને વ્રજના અન્ય ગોપ ગોપીઓના ભગવત પ્રેમને જોઈ તેઓ એટલા તલ્લીન થઈ જતા કે ઘણીવાર પોતાના શરીરનું ભાન પણ ખોઈ બેસતા. ક્યારેક ક્યારેક તો પોતે પણ કોઈ મંડળીમાં સામેલ થઈ જતા. જ્યારે તેમને રાસમાં ગોપી બનીને નાચવાનો સુઅવસર મળી જતો, ત્યારે તો અપાર આનંદનો અનુભવ કરતા અને કૃષ્ણ પ્રેમમાં મગ્ન બની નાચતા નાચતા બેહોશ થઈ જતા. પોતાની મસ્તીમાં ખાવા પીવાનું પણ ભૂલી જતા અને કેટલાય દિવસો સુધી ઘરે પણ ન જતા. તે માટે તેમને ભાઈ બોજાઈનો ઠપકો સાંભળવો પડતો, ક્યારેક માર પણ સહન કરવો પડતો, સમાજમાં નિંદા પણ થતી. છતાંય તેઓ પોતાના માર્ગમાં અચલ રહ્યા. ભલા જેણે એકવાર અમૃત સ્વરૂપ ભગવત પ્રેમ રસનો સ્વાદ ચાખ્યો હોય, તેને કોઈ તેનાથી દૂર હટાવી શકે કે? ભક્ત નરસિંહાએ તો ભણવું ગણવું, ખાવું પીવું, સૂવું, ખેલવું કૂદવું, સુખ દુઃખ, નિંદા સ્તુતિ એ બધું જ એ ભગવત પ્રેમ ઉપર ન્યોછાવર કરી દીધું. બંસીધરે નરસિંહને વ્યવહારિક દ્રષ્ટિએ પોતાને અનુકૂળ લાવવા માટે કોઈ વાત બાકી ન રાખી. ભાભીએ પણ પતિ પત્ની બંનેને સતાવવામાં અને દુઃખ આપવામાં કોઈ મણા ન રાખી. પરંતુ જૈસી કાલી કામરી ચડત ન દૂજો રંગ, જેમ કાળી કામડી ઉપર બીજો કોઈ રંગ ન ચડે,
ત્યાં ભક્તના પાકા રંગ ઉપર બીજો કોઈ રંગ ચડ્યો જ નહીં. ધીરે ધીરે તેમની ઉંમર 15 વર્ષની થઈ ગઈ. ભાઈએ જોયું કે તે ભણવામાં ધ્યાન આપતા જ નથી. ત્યારે તેને ઘોડાની ચાકરી કરવાનું અને ઘાસ કાપવાનું કામ સોંપ્યું. પરંતુ આવા ઘોડાની ચાકરી કરવાના કામથી પણ નરસિંહને કોઈ તકલીફ ન થઈ. તેઓ તો અત્યંત પ્રસન્નતાથી ભગવદ નામ સ્મરણ કરતા કરતા પૂરી શક્તિ સાથે એક કામમાં લાગી રહેતા. માત્ર 16 વર્ષની ઉંમરે જ નરસિંહ મહેતાના પત્ની માણેકબાઈએ એક પુત્રીને જન્મ આપ્યો. તેના પછી 2 વર્ષ બાદ એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. પુત્રીનું નામ કુંવરબાઈ અને પુત્રનું નામ શામળદાસ રાખવામાં આવ્યું. આ રીતે ભક્તરાજને 2 સંતાનોના પિતા થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પરંતુ મહેતાજીનું આ સૌભાગ્ય દુરિત ગૌરીના આંખના કણાની જેમ ખૂંચવા લાગ્યું. પહેલા પણ દિયર દેરાણીને જોઈને હંમેશા બળ્યા કરતી હતી, તેમાં હવે તો તેમના પરિવારની વૃદ્ધિ તેને માટે અસહ્ય બની ગઈ. ભક્ત દંપતી બંને જોકે ઘરના નોકરની જેમ નાનું મોટું બધું કામ કર્યા કરતા હતા, છતાંય દુરિત ગૌરીને તો એમ જ લાગતું કે આ બધા ઘરમાં બેઠા બેઠલા રોટલા બગાડે છે અને દિવસે દિવસે તેમનો ખર્ચ પણ વધતો જાય છે. આથી હવે દરરોજ તેમના કામમાં કારણ વિનાની ભૂલો કાઢવા લાગી અને સાચી ખોટી વાતો દ્વારા પતિના કાન ભંભેરવાના શરૂ કર્યા. અનેક પ્રકારના બહાના શોધીને ભક્ત પરિવારને સતાવવા લાગી. જોકે બંસીધર એ જાણતા હતા કે મારી પત્ની દુષ્ટ સ્વભાવની છે. દ્વેષ બુદ્ધિથી નાનાભાઈ અને તેની પત્ની પર ખોટું દોષારોપણ કરે છે. તે બંને તો બિચારા નિર્દોષ અને પવિત્ર છે, છતાંય ક્યારેક પત્નીની વાતોમાં ફસાઈ જઈને નાનાભાઈને આડું અવળું સંભળાવી દેતા. આ રીતે પરિવારમાં કંકાસના બીજ રોપાઈ ગયા. દાદીમાને તો આ કંકાસનું ભાવિ કુપરિણામ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પણ ઘરના ખૂણામાં મૃત્યુશૈયા પર પડેલી એક ડોશીની વાત કોણ સાંભળે? એ પથારીમાં પડ્યા ચૂપચાપ બધું જોયા કરતા. ધીરે ધીરે હવે તો તેમની વય પણ લગભગ 95 વર્ષ થવા આવી હતી. તેમને મનમાં વિચાર આવ્યો કે હવે મારી જિંદગી બહુ થોડી બાકી રહી છે. જો મારી નજર સામે નરસિંહની દીકરીના લગ્ન થઈ જાય તો મારી આ છેલ્લી ઈચ્છા પૂરી કરી આ દુનિયામાંથી હું શાંતિપૂર્વક વિદાય લઈ શકું અને આ છોકરી પણ ઠેકાણે પડી જાય. તેમણે એક દિવસ બંસીધરને પાસે બોલાવી પોતાની આ ઈચ્છા વ્યક્ત કરી. બંસીધરે વૃદ્ધ દાદીમાની આજ્ઞા ઉથાપવાનું ઉચિત ન માન્યું. તેણે પોતાના કુળ પુરોહિતને કોઈ કુલીન અને યોગ્ય વરની શોધ કરવા માટે રવાના કર્યા. પુરોહિતજી ફરતા કાઠિયાવાડના ઉના નામના ગામમાં જઈ પહોંચ્યા. તેઓના શ્રીમંત નાગર શ્રી રંગધર મહેતાનો પુત્ર વસંતરાય તેને કુંવરબાઈ માટે સુયોગ્ય મુહૂર્ત્યો લાગતો. તેની સાથે કુંવરબાઈના વિવાહનું નક્કી થયું. તિથિ નક્કી થતા ખૂબ ધામધૂમ સાથે કુંવરબાઈના લગ્ન પણ થઈ ગયા. વૃદ્ધ દાદીમાની અભિલાષા પૂરી થતા તેમણે લગભગ 3 મહિના પછી શાંતિપૂર્વક આ અસાર સંસારની સદાને માટે ત્યાગ કર્યો. હવે આગળ આપણે નરસિંહ મહેતા પર કેવી રીતે શિવ કૃપા થઈ તેના વિશે જાણીએ. મોટા ભાઈની આજ્ઞા પ્રમાણે નરસિંહરામ પૂર્ણ કાળજીપૂર્વક ઘોડા આદિ પશુઓની માવજત કરતા હતા. પોતાની ફરજમાં જરા પણ બેદરકારી દાખવતા ન હતા. તેઓ કામમાંથી જ્યારે પણ સમય મળી જતો ત્યારે ભજન પૂજન કરતા તથા કીર્તનમાં જતા અથવા સાધુ સંગ કરતા હતા. પરંતુ ભોજાઈ તેમનાથી ક્યારેય સંતુષ્ટ ન રહેતી. તે તો તેમને હેરાન કરવા માટે કોઈને કઈ તક શોધ્યા જ કરતી. તેના દુષ્ટ સ્વભાવને કારણે નરસિંહરામ તેમનાથી સતત ડર્યા કરતા. પોતે ખૂબ સાવધાનીપૂર્વક એવા જ પ્રયત્ન કરતા રહેતા કે જેથી ભાભીને કોઈ ફરિયાદ કરવાનો મોકો જ ન મળે. મોટે ભાગે મોટાભાઈ ઘરમાં હાજર હોય ત્યારે જ તેઓ ઘરમાં રહેતા. છતાંય જ્યારે બંસીધરને કોઈ સરકારી કામ અંગે બહાર ગામ જવાનું થતું ત્યારે તો નરસિંહરામની દુર્દશા થઈ જતી. દુરિત ગૌરીનો બધા દિવસનો ગુસ્સો તે દિવસે બહાર નીકળતો અને પતિ પત્ની બંનેને જેટલો આપી શકાય એટલો ત્રાસ આપતી. છતાંય ભક્તરાજ તો ક્યારેય વિચલિત થતા જ નહીં. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને જ કહેલ છે કે દુઃખે સ્વનુદ્રિગ્ન મના સુખે સુવિગત સ્પહ વિતરાગ ભય ક્રોધ સ્થિત ધી મુનિ રુચ્યતે. એટલે કે જેનું મન દુઃખદ પરિસ્થિતિમાં ઉદ્વેગ રહિત રહે છે અને જેને સુખ પ્રાપ્તિની
સ્પૃહા રહી નથી તથા જેના રાગ, ભય અને ક્રોધ નષ્ટ થઈ ગયા છે એ મુનિ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. બરાબર આવી જ સ્થિતિ અનુસાર બધું જ શાંતિપૂર્વક સહન કરતા કરતા પ્રસન્નતાપૂર્વક પોતાનું કામ કર્યા કરતા. એક દિવસ મોટાભાઈ સરકારી કામે બહાર ગયા હતા. નરસિંહરામ વહેલી સવારે ઘરનું બધું જ કામકાજ આટોપી ઘાસ કાપવા માટે ગયા અને સંધ્યા સમયે ઘાસનો મોટો ભારે ઉપાડી ઘરે પાછા આવ્યા. ઘોડાને ઘાસ નીર્યું ને પોતે સ્નાન કર્યું. આખો દિવસ સીમો રખડીને ઘાસ કાપીને આવેલ તથા ભૂખ કકડીને લાગી હતી. તેથી ભાભી પાસે કંઈક ખાવાનું માંગ્યું. આટલી વાતમાં તો દુરિત ગૌરી ઉકળી ઉઠી અને બરાડા પાડી કહેવા લાગી, જુઓ તો મોટો ભગત આવ્યો છે. રોજ સવારમાં ઘાસ કાપવાને બહાને ઘેરથી નીકળી જાય છે અને આખો દિવસ ભિખારી બાવાઓની જેમ ભટકતો રહે છે. ઘર બહારની કંઈ જ પરવા કરતો નથી ને ઉપરથી કહે છે કે ભૂખ લાગી છે. ભાભી, આજે તો હું સત્સંગમાં ગયો જ નથી. વહેલી સવારથી જ ઘાસ કાપવા જતો રહે. આજકાલ તો ઘાસ માટે જંગલમાં ખૂબ દૂર જવું પડે છે, તેથી આવવામાં મોડું થઈ જાય છે. આમ કહી નરસિંહે પોતાની નિર્દોષતા સાબિત કરવા કોશિશ કરી. ભાભીએ રસોડામાંથી થોડી વાસી રોટલી લાવી મહેતાજીની સામે ફેંકી. જોકે ઘરમાં અનેક પ્રકારની વાનગીઓ તાજી બનાવેલી તૈયાર હતી, પણ તેને નરસિંહ ભગતને આપવા માટે યોગ્ય ન ગણી. જેઠાણીનું આ પ્રકારનું વર્તન જોઈ પતિપરાયણ માણેકબાઈને ખૂબ લાગી આવ્યું. ભલા એક સતી સાધ્વી સ્ત્રી પોતાના જીવન સર્વસ્વ પતિ દેવતાની દુર્દશા કેમ સહન કરી શકે? પછી ભલેને તે બીજાની દ્રષ્ટિ અયોગ્ય કેમ ન હોય, માણેકબાઈનું હૃદય ચીરાઈ ગયું અને તેની આંતરવેદના આંખો દ્વારા આંસુ રૂપે ટપકવા લાગી. આ લાચાર પરિસ્થિતિમાં એ બીજું કરી પણ શું શકે? ધન કમાવામાં અસમર્થ પરાધીન પતિની પત્નીનો ઘરમાં અધિકાર પણ કેટલો હોય? નરસિંહ મહેતાએ પેટની જ્વાળા શાંત કરવા માટે જેમ તેમ કરીને તે સૂકી રોટલીનો ટુકડો ગળે ઉતાર્યો અને ઉપર પાણી પીને ઊભા થઈ ગયા. બસ દુરિત ગૌરીના ક્રોધાગ્નિમાં જાણે કે ઘીની આહુતિ પડી. એ જોર જોરથી બોલવા લાગી, જુઓ તો ખરા, ભોજનમાં સાધુ અને ભોજનમાં ભીમ. આવો મિજાજ મારા ઘરમાં નહીં ચાલે. આટલી તકલીફ તો હું તારા ભાઈને માટે પણ નથી ઉઠાવતી. એ તો બિચારા જે હાજર તે હજૂર કરી લે છે, જ્યારે આનો તો મિજાજ જ જુદો છે. ભાગ્ય ભિખારીનું અને મન બાદશાહનું. હું તો કહી દઉં છું, કાલથી જો સારું ખાવાનું મળે તો જઈને ખાઈ લેજે. આજથી મારા ઘરમાં તારું કોઈ કામ નથી. હું કઈ તારી અને તારી આ કુભાર્યાની ગુલામ નથી. કોઈ કારણ વિના આ રીતે ઉખડી ઉઠેલી ભાભીને જોઈ નરસિંહરામ કંઈ જ બોલી ન શક્યા. મૂંગે મોઢે તેમને ભાષણ સાંભળી રહ્યા હતા, પરંતુ તેમના મૌનથી દુરિત ગૌરીનો ગુસ્સો વધતો જ ગયો અને રણચંડીનું સ્વરૂપ ધારણ કરી તે જોર જોરથી જેમ તેમ બકવા લાગી. એટલામાં જ બંસીધર આવી ગયા. પતિને જોતો જ દુરિત ગૌરીને પોતાની માયા પણ ફેલાવી દીધી. તે મોટા અવાજે રડતી રડતી કહેવા લાગી, આ ઘરમાં હવે મારું કંઈ કામ નથી. આ ભગત અને ભગતાણીને લઈને આનંદથી રહો. કમાવાના ઠેકાણા નથી ને મિજાજ આટલો. હું તો હવે ગળે આવી ગઈ છું. બસ હવે આ ઘરમાં કાં તો નરસિંહ નહીં અને કાં તો હું નહીં. માયાવી પત્નીની જાળમાં ફસાઈને સારા સારા પુરુષો પણ વાંદરા જેવા બની જાય છે, તો પછી બિચારા બંસીધરનો શું દોષ? દુરિત ગૌરીનો પક્ષ લઈને તે પણ નરસિંહરામને દોષિત માની ખોટું સાચું સંભળાવા લાગ્યા અને અંતે કઠોરતાપૂર્વક ઘરમાંથી બહાર નીકળી જવાની આજ્ઞા પણ આપી દીધી. હવે નરસિંહ મહેતાને કોનો આધાર? તેઓ પોતાની પત્ની ત્યાં છોડીને ઉદાસ મને ઘેરથી ચાલી નીકળ્યા અને મહોલ્લાના ચબૂતરા પર આવીને ઊભા રહ્યા. વૈશાખી સુદ પૂનમનો ચંદ્ર પોતાની સંપૂર્ણ કળાઓથી પ્રકાશિત થઈ અવની પર અમૃત વરસાદ કરી રહ્યો હતો, પરંતુ તેના શીતળ કિરણોથી નરસિંહને જરા પણ શાંતિ મળતી ન હતી. લગભગ અડધી રાત સુધી બેઠા બેઠા તેઓ એ જ વિચાર કરતા રહ્યા કે ક્રોધ ઉતરી જશે ત્યારે મોટાભાઈને જરૂર પસ્તાવ થશે અને થોડી જ વારમાં તેઓ મને બોલાવવા આવશે. મોડી રાત્રે તેમને ત્યાં જ ઊંઘ આવી ગઈ. સવાર થઈ પણ નરસિંહની શોધ કોઈએ ન કરી. તેઓ મનોમન વિચારવા લાગ્યા, આ નશ્વર સંસારમાં સૌ સ્વાર્થથી જ પ્રીતિ કરે છે. નિસ્વાર્થ પ્રેમ કરનાર તો એક વિશ્વંભર પરમાત્મા જ છે. તેથી હવે ઘરે જઈને ફાયદો પણ શું? તેઓ ચબૂતરા પરથી ઉઠ્યા અને ચાલી નીકળ્યા. તેઓ ક્યો અને શા માટે જઈ રહ્યા છે તેની તેમને પણ ખબર ન હતી.
ચાલતા ચાલતા તેઓ શહેરથી માઇલો દૂર એક ભીષણ જંગલમાં જઈ પહોંચ્યા. ભૂખ, તરસ અને સતત ચાલવાને કારણે તેઓ અત્યંત થાકી ગયા હતા. તેથી વિશ્રામ કરવા માટે એક વડલાની છાયમાં બેસી ગયા. લગભગ સાંજ થવા આવી હતી. વિચાર કરવા લાગ્યા કે હવે હું ક્યાં જઉં? આ જગતમાં મારું છે પણ કોણ? સર્વ સંતાપહારી પરમ કલ્યાણકારી ભગવાન ભોળાનાથ સિવાય બીજું કોઈ શરણ આપનાર નથી. લગભગ 8 વર્ષથી દરરોજ શિવજીની પૂજા કરું છું. પ્રત્યેક સોમવારે રુદ્રી કરું છું. આખો શ્રાવણ મહિનો બિલીપત્ર ચડાવું છું. ભક્ત ભય ભંજન આશુતોષ ભગવાન શંકર ચોક્કસ મને મદદ કરશે જ. ભક્તરાજ નરસિંહ આ વિચારમાં નિમગ્ન હતા. એકાએક તેમની નજર બાજુમાં રહેલા એક જીર્ણ મંદિર પર પડી. તો એક સુંદર સરોવર પણ હતું. આ જોઈ તેમને ખૂબ પ્રસન્નતા થઈ. તેઓ શિવાલય પાસે જઈ પહોંચ્યા. વસ્ત્ર ઉતારી સ્નાન કર્યું અને બાજુમાં જ રહેલા વૃક્ષ પરથી બિલીપત્ર અને ધતુરાના ફૂલથી મહાદેવજીની પૂજા કરી. શિવલિંગને મસ્તક ઝુકાવતા આંખોમાંથી અશ્રુ પ્રવાહ વહેવા લાગ્યો અને ગદગદ કંઠે બોલી ઉઠ્યા, દીનાનાથ, શું મારી આ દશા પર આપને દયા નથી આવતી? ભાઈ ભાભીએ મને ઘરમાંથી કાઢી મૂક્યો છે. હવે મારો સહારો કોણ છે? જન્મથી જ આપના ઉપર મને પૂર્ણ ભરોસો રહ્યો છે. આપના નામનું જ બળ રહ્યું છે. આપ મને શરણમાં નહીં લો તો બીજું કોણ લેશે? હવે તો હું આપના દ્વાર પર આવીને પડ્યો છું. આપ પ્રસન્ન થાઓ, નહીં તો હું અન્ન જળ છોડી અહીં જ પ્રાણ છોડી દઈશ અને બ્રહ્મ હત્યાનો દોષ આપને લાગશે. નરસિંહની દ્રષ્ટિએ તેઓ સામે માત્ર શિવલિંગનો પથ્થર ન હતો, પરંતુ સાક્ષાત કૈલાસપતિ હતા. તેથી તે અતૂટ વિશ્વાસ સાથે પ્રાર્થના કરતા હતા અને બાળકની જેમ ચોધાર આંસુએ રડતા હતા. ભયંકર જંગલ, બિહામણી રાત, આજુબાજુમાંથી હિંસક પશુઓની ગર્જનાઓ સંભળાતી હતી. કેટલાક પ્રાણીઓ તો એ અવાવરૂ મંદિરમાં પણ ઘૂસી જતા હતા અને આ માણસને જોઈને પાછા ફરી જતા હતા. પરંતુ નરસિંહને તો આ બાબતનું ભાન જ ન હતું. એ તો અખિલ ભુવનપતિના ધ્યાનમાં જ મગ્ન હતા અને તેમને જ પોકારી રહ્યા હતા. ધીરે ધીરે રાત વીતી. ભગવાન ભુવન ભાસ્કરના આગમનથી અવનીનો અંધકાર ન જાણે ક્યાંય વિલીન થઈ ગયો. છતાંય ભક્ત નરસિંહ મહેતા તો એ જ સ્થિતિમાં સદા શિવની સામે જમીન પર મસ્તક ટેકવી અશ્રુભીની આંખે વિનંતી કરી રહ્યા છે. બીજો દિવસ વીત્યો. ફરી રાત પડી. આ રીતે દિવસ પછી રાત અને રાત પછી દિવસ વીતવા લાગ્યા. પરંતુ ભક્તરાજ તો એ જ સ્થિતિમાં પડ્યા છે. તેઓ પોતાની શ્રદ્ધા અને સંકલ્પથી ડગ્યા નહીં. લગભગ 7 દિવસની ઉગ્ર તપસ્યા બાદ કૈલાસપતિનું આસન ડોલી ઉઠ્યું અને 7મા દિવસની મધ્યરાત્રિ બાદ ભગવાન ભોળાનાથ ભક્ત સામે સાક્ષાત પ્રગટ થયા. ભક્ત તો પ્રભુના પરમ પાવન ચરણો પકડી લેટી પડ્યા અને અવરુદ્ધ કંઠે બોલી ઉઠ્યા, પધારો મારા નાથ, પધારો મારા શંભુ. ભગવાન શંકર કહે, બેટા, હું તારી 7 દિવસની ઘોર તપસ્યાથી અત્યંત પ્રસન્ન છું. તું મારી પાસેથી જે જોઈએ તે માગ. ભક્તરાજે નમ્રતાપૂર્વક પ્રાર્થના કરી, ભગવાન, મને કોઈ વરદાનની ઈચ્છા નથી. છતાં જ્યારે આપની આજ્ઞા છે તો આપ મને એ વસ્તુ આપવાની કૃપા કરો કે જે આપને અત્યંત પ્રિય હોય. વત્સ્ય, તે તો ખૂબ સુંદર વરદાન માગ્યું. જગતભરમાં ભગવાન શ્રી કૃષ્ણથી અધિક પ્રિય વસ્તુ મારી દ્રષ્ટિમાં તો બીજી કોઈ જ નથી. જો તું ઈચ્છતો હોય તો હું તને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરાવી દઉં. ભગવાન શંકરે ઉત્તર આપ્યો, પ્રભુ, આ અસાર સંસારમાં એ જ તો સારભૂત અને દુર્લભ વસ્તુ છે. અને વળી જે વસ્તુ આપને સૌથી અધિક પ્રિય છે તેને અપ્રિય કહેવાની દુષ્ટતા કોણ કરી શકે? નરસિંહ ભગતે નમ્ર નિવેદને કર્યું. નરસિંહ રામની આવી નિષ્ઠા જોઈ મહાદેવજીને ખૂબ પ્રસન્નતા થઈ અને ભક્તરાજને દિવ્ય દેહ પ્રદાન કરી પોતાની સાથે લઈ દિવ્ય દ્વારકા તરફ પ્રસ્થાન કર્યું. ભગવાન આશુતોષ વૃષભ પર સવાર થઈ ભક્તરાજ નરસિંહ મહેતાની સાથે લઈ ભગવાન શ્રી કૃષ્ણના પરમધામ દ્વારિકામાં તુરંત પહોંચી ગયા. એ દિવ્ય નગરીની અવલૌકિક શોભા જોઈ ભક્તરાજ તો મંત્ર મુગ્ધ બની ગયા. તેમણે પોતે જ એ વિશે કહ્યું છે કે ત્યાંની ભૂમિ સોનાની હતી. ત્યાંના મહેલોમાં વિદ્રુમણીના થાંભલાઓ હતા અને છત રત્નોથી મઢેલી હતી. એ દિવ્ય નગરી નિત્ય નવા નવા શૃંગારોથી સુસજ્જિત રહેતી. ત્યાં સદા દિવ્ય પ્રકાશ છવાયેલો રહેતો
કે જેનું તેજ દુન્વય પ્રકાશથી કરોડો ગણું વિશેષ લાગતું. તેના પ્રકાશથી જ સૂર્ય અને ચંદ્રને જ્યોતિ પ્રાપ્ત થતી હતી. ભગવાનના એક નખમણીમાંથી જ કરોડો સૂર્ય સમાન તેજ નીકળી રહ્યું હતું. તો પછી એ સમગ્ર પ્રકાશની તુલના બિચારા સૂર્યચંદ્ર સાથે તો કઈ રીતે કરી શકાય? આવા પરમધામની દિવ્ય શોભા નિરખતા ભગવાન શંકર દ્વારિકાધીશના રાજમહેલમાં પહોંચ્યા. એ વખતે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજીની ધર્મસભા ચાલી રહી હતી. રાજરાજેશ્વર દેવકી નંદન શ્રી કૃષ્ણ રાજ સિંહાસન પર બિરાજમાન હતા. તેમની સભાના સભાસદો પરમ ભાગવત ઉગ્રસેનજી, બલરામજી, અક્રૂરજી, ઉદ્ધવજી, વિદુરજી, અર્જુન વગેરે યથાસ્થાન બેઠેલા હતા તથા ભગવાનની 16,108 પટરાણીઓ પણ વિદ્યમાન હતી. ભગવાન શંકરને જોઈ આખી સભા ઊભી થઈ ગઈ. સ્વયં દ્વારકાનાથ તુરંત જ આસન છોડી મહાદેવજીનું સ્વાગત કરવા માટે સામે દોડ્યા. તેમણે હાથ જોડી શંકરજીનું સ્વાગત કર્યું અને એક દિવ્ય આસન પર બેસાડ્યા. પછી વિધિવત પૂજા કરી આગમનનું કારણ પૂછ્યું. મહાદેવજીએ ઉત્તર આપે, પ્રભુ, જૂનાગઢમાં ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મેલો આ એક વૈષ્ણવ ભક્ત છે. તેણે 7 દિવસ સુધી કઠોર તપ કરી મને પ્રસન્ન કર્યો અને જ્યારે મેં વરદાન માંગવા કહ્યું ત્યારે તેણે મારી પ્રિય વસ્તુની યાચના કરી. તેથી આજે હું આ વૈષ્ણવ ભક્તને આપના પાવન ચરણ કમળમાં સમર્પિત કરવા આવ્યો છું. આપ તો ભક્ત વત્સલ્ય છો, સદા ભક્તોને આધીન રહો છો. મને આશા છે કે મારી પ્રાર્થનાનો આપ જરૂર સ્વીકાર કરશો. આટલું જ સાંભળતા તુરંત ભગવાન શ્રી કૃષ્ણે પ્રસન્નતાપૂર્વક નરસિંહના મસ્તક પર પોતાનો વરદ હસ્તે ધરીને તેનો સ્વીકાર કરી લીધો અને ભગવાન શંકર ત્યાંથી વિદાય થઈ ગયા. ભક્તરાજ નરસિંહ તો પ્રેમથી ગદગદ બનીને શ્રી પ્રભુના ચરણોમાં લેટી ગયા અને અશ્રુધારાથી ભગવાનના શ્રી ચરણોને પખાળ્યા. ભગવાને ભક્તરાજને સંબોધિત કરતા કહ્યું, વત્સ, મારા અને મહેશ્વરના સ્વરૂપમાં કિંચિત માત્ર પણ અંતર નથી. હું શંકરજીને મારા આરાધ્ય દેવ માનું છું અને તેઓ મને. આ રીતે અમે બંને અભિન્ન હોવાથી તે જે મહાદેવજીની પૂજા કરી છે તે વાસ્તવમાં મારી જ પૂજા છે. પ્રભુ, મારી તે શું યોગ્યતા? હું તો ભગવાન સદાશિવની કૃપાથી શ્રી કૃષ્ણ શરણમ મમ એ શબ્દોને જાણી શક્યો છું. નરસિંહ મહેતાએ આ રીતે નમ્ર નિવેદન કર્યું, વત્સ, જે મનુષ્ય મને પોતાના સ્વામી જાણે છે તેનો હું દાસ બની જાઉં છું. તારી નિષ્ઠા અને ભક્તિ જોઈ હું આજે અત્યંત પ્રસન્ન થયો છું. આટલું કહી ભગવાન નરસિંહનો હાથ પકડી પોતાના અંતપુરમાં લઈ ગયા અને તેને પોતાનો સઘળો વૈભવ બતાવ્યો. ત્યારથી નરસિંહરામ પોતે ભગવાનની સેવામાં રહેવા લાગ્યા. એ દિવસો દરમિયાન શરદ પૂર્ણિમાનો સમય આવી ગયો અને શ્રીધામમાં તેની તૈયારીઓ થવા લાગી. તત્કાલ વૃંદાવન જેવું એક સુરમ્ય રાસ મંડળ તૈયાર થઈ ગયું અને 16,000 ગોપીઓ તેમજ એટલા જ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ પ્રગટ થઈ ગયા. એ વખતે ભક્તરાજે પણ ગોપી વેશમાં પોતાનો રાગ છેડ્યો. તેઓ ભગવત ગુણગાનમાં એકદમ તલ્લીન બની ગયા, દેહનું સાનભાન ભૂલી ગયા. તેમના આવા અલૌકિક ભાવને જોઈને ગોપાલ ખૂબ પ્રસન્ન થયા અને તેમણે પુરસ્કારના રૂપમાં પોતાનું રેશમી પિતાંબર નરસિંહને ઓઢાડી દીધું. ત્યારબાદ ભગવાને શંખનાદ કર્યો અને રાસ શરૂ થયો. ભગવાન નરસિંહના હાથમાં મસાલ આપી તેમણે રાસ મંડળની વચ્ચે ઊભા રાખ્યા. ભક્તરાજ તો એ અદ્ભુત દ્રશ્ય નિરખવામાં તન્મય થઈ ગયા. અકસ્માતે એ સળગતી મસાલની જ્વાળા તેના હાથના વસ્ત્રને અડી ગઈ અને તેનો હાથ પણ દીવાની જેમ ભડભડ બળવા લાગ્યો. હાથ જ મસાલ રૂપ બની ગયો, પરંતુ ભક્તને તો તેનું લગીરે ભાન નથી. તેનું મન તો શ્રી પ્રભુજી સાથે એકરૂપ બની ગયું છે. શરીર સાથે તેને કોઈ સંબંધ જ ન રહ્યો. તેઓ તો એક ભાવપૂર્વક છેવટ સુધી રાસ દર્શન કરતા જ રહ્યા. તેમનું ચિત્ત એક ક્ષણભર પણ વિચલિત ન થયું. રાસલીલા સમાપ્ત થતાં ભગવાનની નજર નરસિંહના સળગતા હાથ પર પડી. તુરંત પ્રભુએ દોડીને તેની પાસે જઈ પોતાના હાથ વડે આગને ઠારી અને પોતાના પ્રેમાળ સ્પર્શથી તેની બધી પીડા દૂર કરી. ભક્તરાજની આવી તન્મયતા જોઈને રૂકમિણી આદિ મહાદેવીઓએ પણ આશ્ચર્ય થયું. માતા રૂકમિણીએ તો પ્રસન્ન થઈ પોતાનો રત્ન જડિત હાર ઉતારી ભક્તરાજને પહેરાવી દીધો. ભગવાને પણ ભક્તરાજની મુક્ત કંઠે પ્રશંસા કરી અને ભક્ત નરસિંહને
સમા ન જ જાણો, એમ કહી તેમણે અત્યંત મોટું સન્માન આપ્યું. આ રીતે આનંદોત્સવ, ભગવત દર્શન અને ભગવત સેવામાં નરસિંહ મહેતાનો લગભગ 1 મહિનો પસાર થઈ ગયો. પણ તેમને તો એ સમય એક પલકારા જેટલો જ લાગ્યો. એક દિવસ તેઓ બેઠા બેઠા ભગવાનની ચરણ સેવા કરી રહ્યા હતા કે અચાનક તેમનું ધ્યાન પોતાના ઉત્તમ ભાગ્ય પર ગયું. તેઓ વિચારવા લાગ્યા, અહો, હું કેટલો ધન્ય છું. મને સાક્ષાત લક્ષ્મીજીની અને દેવોને પણ દુર્લભ એવી ભગવાનની ચરણ સેવા કરવાનો શું અવસર પ્રાપ્ત થયો છે. પરંતુ આ સૌભાગ્ય તો મને મારા ભાભીની કૃપાથી જ મળી છે ને, તેથી મારે તેમનો પણ આભાર માનવો જોઈએ. ભક્તરાજ આવા વિચારમાં ડૂબેલા હતા કે એકાએક તેમને ભગવાનની વાણી સંભળાઈ. પ્રભુ બોલ્યા, વત્સ, તારી સેવા અને એકાંતિક ભક્તિથી હું પ્રસન્ન થયો છું. બોલ, તું શું ઈચ્છે છે? નરસિંહ મહેતાએ નિવેદન કર્યું, ભગવાન, જો દાસની દૃષ્ટતા ન ગણવામાં આવે તો પહેલા મારો એક પ્રશ્ન છે. અગર કોઈ દરિદ્ર માણસને ચિંતામણી મળી જાય છતાંય તે જો સામાન્ય ધનની લાલચ કરતો રહે તો એને કેવો કહેવામાં આવે? ભગવાને ઉત્તર આપ્યો, અસંતોષી, મૂર્ખ ગણાય. તો પ્રભુ, આપ મને એવો મૂર્ખ બનાવવા કેમ ઈચ્છો છો? ચિંતામણી સમાન આપના ચરણ કમળની પ્રાપ્તિ કરાવી પછી મને બીજું માંગવાની આશા કરાવો છો. નાથ, મને ભૂલાવામાં ન નાખો. મારે હવે બીજી કોઈ ઈચ્છા નથી. હું તો સદા આપની ચરણ સેવામાં જ રહેવા માંગુ છું. નરસિંહ રામે નમ્રતાપૂર્વક કહ્યું, વત્સ્ય, તારી નિષ્ઠાને ધન્ય છે, પરંતુ જગતમાં પ્રત્યેક ગૃહસ્થ પર 3 પ્રકારના ઋણ રહે છે. પહેલું ઋણ છે સ્ત્રી પુત્ર આદિનું, બીજું પિતૃઓનું અને ત્રીજું દેવતાઓનું. મનુષ્ય ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરે પછી જ્યાં સુધી આ ઋણોમાંથી મુક્તિ ન થાય ત્યાં સુધી તેને પુનર્જન્મ ધારણ કરવો પડે છે. તેથી મારી આજ્ઞાથી તું હવે ઘરે જા, આ 3 ઋણોથી મુક્ત થા, આવું ભગવાને કહ્યું. આ સાંભળી નરસિંહને ખૂબ દુઃખ થયું. ભગવાનથી વિખૂટું પડવું તેમને માટે અસહ્ય હતું. તેમણે સજળ નેત્રોએ કહ્યું, પ્રભુ, આપની ચરણ ધૂલી પ્રાપ્ત થયા પછી કોઈ ઋણ બાકી રહે કે? નાથ, એવી આજ્ઞા આપી આપ મને ફરી સંસારમાં ન ફસાવો. હું આ સંસારથી ત્રસ્ત થઈ આપના ચરણોમાં આવ્યો છું. આપના ચરણોથી વિમુખ થઈ હું ફરી સંસારના કાર્યોમાં ફસાવા નથી ઈચ્છતો. ભગવાને કહ્યું, ભક્તરાજ, સાચું છે, મારું શરણ પ્રાપ્ત કરીને જીવ તમામ ઋણોથી મુક્ત થઈ જાય છે. તમે પણ પોતાના ઉપર કોઈ ઋણ ન સમજો, પણ લોક સંગ્રહ માટે તો તમારી ગૃહસ્થ તરીકેની ફરજ પૂરી કરો. તમે જાઓ, જગતના બધા કામ મારી પૂજા સમજીને કરો. સાથે સાથે મારા વિગ્રહનું પૂજન અર્ચન પણ કરતા રહેજો. તમારા જેવા એકાંતિક ભક્તને માટે જો કે મૂર્તિ પૂજા અનિવાર્ય નથી, છતાંય મારું ધ્યાન અને પૂજા કરવા માટે હું મારી એક પ્રતિમા આપું છું. આ મૂર્તિની પૂજા કરવાથી અને ધ્યાન કરવાથી તમારી ભક્તિ વિશેષ દ્રઢ થશે. સાથે સાથે આ કરતાલ પણ આપું છું. આ મારી આપેલી કરતાલ લઈને જ્યારે પણ તમે મારું કીર્તન કરશો ત્યારે હું તમારી સમક્ષ ઉપસ્થિત થઈ જઈશ અને તમારા ગૃહસ્થાશ્રમના બધા કાર્યો પાર પાડી દઈશ. આ મારું પ્રણ છે. ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે ને, અનન્યશ્ચિંતયન્તો માં હે જના પર્યુપાસતે તેસા નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ્યમ વહામ્યહમ. આ શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 9નો 22મો શ્લોક છે, જેમાં ભગવાન ભક્તને એમ કહે છે કે જે ભક્ત મારામાં જ મન પરોવી અનન્ય ભાવથી મારું નિરંતર ચિંતન કરે છે અને નિષ્કામ ભાવથી મને ભજે છે, તેવા નિત્ય મારી સાથે જોડાયેલા પુરુષોના યોગક્ષેમનું હું પોતે જ વહન કરું છું. જે મનુષ્ય મારા વચનોનું સ્મરણ રાખી તદાનુસાર આચરણ કરે છે તે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ દુર્ગતિ પામતો નથી. માટે તું જુનાગઢ જા અને અનન્ય ભાવે મારી ભક્તિ કર. ભગવાનને આ પ્રમાણે આશ્વાસન આપવાથી નરસિંહ મહેતા ખૂબ ખુશ થઈ ગયા. ભગવાને સ્વહસ્તે તેમને પોતાની પ્રતિમા આપી અને કરતાલ આપ્યા, તેમજ પિતાંબર અને મોરપીંછનો મુગટ પહેરાવ્યો. નરસિંહ રામે ભગવાનના ચરણમાં પડી વારંવાર પ્રણામ કર્યા અને પછી ભગવત પ્રેરણાથી તુરંત જુનાગઢ પહોંચી ગયા. તો મિત્રો, આજે આપણે નરસિંહ મહેતાના જીવનના
5 ભાગની આ વિડીયો શ્રેણીમાંનો એક ભાગ અહીં પૂર્ણ કરીએ છીએ. આપણે આ ભાગના અંદર મહાત્માની કૃપા, તેમનો કુટુંબ વિસ્તાર, તેમના પર થયેલી શિવ કૃપા અને તેમણે કેવી રીતે રાસ દર્શન કર્યું તે વિશે જાણ્યું. હવે આપણે નરસિંહ મહેતા ભાગ 2 ના અંદર નરસિંહ મહેતાનું અનન્યાશ્રમ, કુંવરબાઈનું કરિયાવર, દીકરાનું સગપણ અને સામળસાનો વિવાહ જોઈશું. તો મિત્રો, અમારી આ ધાર્મિક સફરમાં જોડાવા માંગતા હોય તો જરૂર આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આગલા ભાગની નોટિફિકેશન મળી રહે. મળશું હવે નરસિંહ મહેતા ભાગ 2 માં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.